જગાભાઈ, આ જર્મન અમૃતનું તરબૂચ તમને કેવું લાગે? અમને બહુ સારું લાગ્યું હો. અમને બહુ સારું લાગ્યું. અને આ વેરાયટી ખેડૂત માટે વાયા જેવી? આ વેરાયટી વાયા જેવી છે અને ગઈ વખતે પણ મેં વાવ્યું હતું. 2 વર્ષથી આને વાવેતર કરું. હા, બરોબર. પછી અને ગઈ વખતે 9.5 ટનનો ઉતારો વીઘે આવ્યો હતો મારે. અને આ વખતે પણ મને એવું દેખાય કે એવો ઉતારો આવી જાય. અને આજનું મેં આ કટિંગ શું આપણે 20 રૂપિયાના ભાવથી દેવાનું કિલો? 20 રૂપિયાનું કિલો દેવાનું. એટલે તમને આમાં આ વેરાયટીમાં મજા આવે? મને અન્ય કોઈ પણ વેરાયટી કરતાં મને આ ગમ્યું કે આનું આ વાવાય એમ. આનો વેલો પણ આમ તમે જોઈ લો કે લીલો સમજ છે, આમાં કોઈ રોગ જ આવતો નથી. એટલે વેલો પડ્યો જ નથી? વેલો પડ્યો જ નથી. હજી એમ છે કે આ વેલામાં પાછા તરબૂચ થાય એવો વેલો છે. અમારી ટ્રીટમેન્ટ કેવી લાગી તમને? બહુ મસ્ત લાગી હો ટ્રીટમેન્ટ. એમ? હા, બહુ સારું છે. તો વાંધો નહીં. આ વાયા જેવું છે વેરાયટી. બીજા ખેડૂતને કેવું હોય તો શું કહું? હું તો એમ કહું કે આ વેરાયટી વાવાય. અમને તો બહુ સારું લાગ્યું. પછી હવે ખેડૂતને મજા આવી ભાઈ. મારું માનવાનું એવું છે કે આ વેરાયટી વાવાય. બધાય કોઈ પણ વેરાયટી વાવી એના કરતાં મને આમાં બહુ સારું લાગ્યું. આ બિયારણ ક્યાંથી લીધું તમે? અહીં દ્વારકા દેશ એગ્રો ગામમાંથી લીધું, કુકરાસથી. હાલો, વાંધો નહીં.